મેં કહ્યું એની હાજરીમાં હું બધું પાછું ક્યાંક વ્યવસ્થાપન વિશે બોલું, ડાઈ વાતો કરું. એને બરાબર ખબર છે કે કોફીનું કપે આમથી આમ મૂકતા નથી, ના શું વ્યવસ્થાપન વિશે બોલતા હશે. કોફીમાં મગની અંદર ચમચી હોવી જોઈએ ને, એ પછી હું હલાવું, પછી ટેબલ પર પાછી ગમે તેમ મૂકી દઉં, ત્યારે ધ્યાન રાખવું જોઈએ. એવી કેટલી બધી બાબતો છે. જમતી વખતે અવાજ ના થાય એવી રીતે જમવાનું. ઓ ગોડ, મને તો ક્યાંય સુધી સમજ નહીં પડેલી કે હા એટલે કેવી રીતે જમવાનું. આપણે જમીએ તો ચાવીએ તો અવાજ ના થાય, પણ એમણે પછી મને ડેમોન્સ્ટ્રેશનથી સમજાવ્યું કે અવાજ ના પણ થાય અને જમી શકાય. અમને તો કોઈએ એવું કીધેલું નહીં, તમે તો આરામથી જમતા હતા. મને કે એવી રીતે આપણે જમીએ ને તો સામે બેઠા હોય ને એને ના ગમે. મેં કહ્યું હવે આપણી સામે તો અત્યાર સુધી બેઠા હશે, એમને શું વીતી હશે બિચારાને. આમ હવે પ્રયત્ન કરીને શીખું છું. એટલે મારું વ્યવસ્થાપન બાબતે પણ એ જ કહેવું છે કે કશું પહેલેથી પરફેક્ટ હોય નહીં, બધું આપણામાં ઘણું કાચું હોય તો સુધારવાનું, શીખવાનું ધીરે ધીરે. હું એના માટે મોકળું મન હંમેશા રાખું છું, પણ કેટલીક ટેવો પડી ગઈ, હવે એમ ઝટ જાય નહીં. અને પાકે ઘડે કાંઈ એમ હવે કાંઠા ચડે નહીં. એટલે આપણે આપણાથી બનતું કરવું ને, જેમાં ન જ થઈ શકે એમાં ક્ષમા માગી લેવી. આમ એટલું બધું પેલું અંગ્રેજીનું ફાવટ નહીં, એટલે થેન્ક યુ સોરીની ટેવ નહીં. એટલે પરદેશમાં પણ શરૂઆતમાં બહુ મૂંઝવણ થાય. ત્યાં તો દરવાજો ખોલે તોય બોલે, મૂકે તોય બોલે આપણને, અને ઘરના એકબીજાને વસ્તુ આપે ને તોય એવું એક સરસ ઔપચારિકતા પણ સારી હશે. કહેતા હોય અને સાંભળતા હોય બંનેને ગમે. આપણને કોઈ કહેતો સારું જ લાગે, થેન્ક યુ ને સોરી ને એવું બધું. અને હવે એની ટેવ પાડવી પડે. હું પહેલું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જ્યારે ભણવા ગયો પહેલા જ વર્ષે, તો ત્યાં લોબીની અંદર પ્રોફેસર અમારા ઇંગ્લિશના હતા, પ્રોફેસર તુર્સ વકીલ, પારસી. એટલો વિદ્વાન જીવ, સૂટ પહેરીને ગમે એવા તાપમાં પણ પારસી પાક્કા સૂટમાં જ આવે, અને આમ દાઢીથી અહીંયા સુધી પકડી રાખેલી બધી જુદી જુદી બુક્સને આમ દબાવીને આવતા હોય. એ તમને લોબીમાં સામા મળે એટલે એ એમ કે ગુડ મોર્નિંગ. હવે અમે ગુજરાતી માધ્યમમાંથી ભણીને ગયેલા, એટલે ગુડ મોર્નિંગની ટેવે નહીં ને સમજે નહીં, એટલે આપણે કાંઈ ગુડ મોર્નિંગ ન કહીએ. પછી એમણે વારંવાર યાદ રાખીને પછી ઊભા રાખીને કીધું કે ગુડ મોર્નિંગનો ઉત્તર આપવો જોઈએ. તો આપણે કહીએ સાહેબ ગુડ મોર્નિંગ. તો કેમ નહીં, જ્યારે કોઈ તમને ગુડ મોર્નિંગ કહે તો સે વેરી ગુડ મોર્નિંગ. એટલે પછી એ વખતે સમજાણું કે આમાં વેરી લગાડવું જોઈએ, એનાથી ફેર પડે છે. એમણે કીધું એના કરતાં જાજુ એમનું ગુડ મોર્નિંગ આપણે પાછું આપવું જોઈએ. વ્યવસ્થાપન માટે વ્યવસ્થિત થવું પડે, અને એ માટે હંમેશા આંખ કાન મન મોકળા રાખવા જોઈએ. જ્યાંથી જે ઉત્તમ મળે. આપણી તો પરંપરા જ કહે છે કે બધી જ બારીઓ એવી ખુલ્લી રાખવી જોઈએ કે ઉત્તમ વિચારો ચારે બાજુથી. અમારે આકાશવાણીમાં તો એ મૂળ મંત્ર લખેલો છે કે ગાંધીએ જે કહ્યું કે ચારે બાજુથી જે ઉમદા વિચારો છે એ મારા ઘરમાં આવે. પણ સાથે સાથે એણે એમ પણ કહ્યું કે એટલા બધા જોરથી એના વાયરા ન વાવવા જોઈએ કે મારા ઘરનું છે એ ઉડી જાય. એટલે હું મારા ઘરનું છે એ સાચું છું, ચારે બાજુથી આવે એ સ્વીકારું છું. જીવનમાં મેનેજમેન્ટ, તે શું પહેલાં જે જીવી ગયા એ લોકોને મેનેજમેન્ટની નહીં સમજ પડતી હોય? આપણે જ હવે એમને સમજાવશું, અને હવે તો જે જીવાઈ ગયું છે એ કે એમાં ફરી પાછું તો આવી શકવાનું નથી. હવે જે છે એમાં જે થઈ શકે તે તો નવી પેઢીને આપણે સમજાવીએ કે જીવનમાં વ્યવસ્થાપન કેવી રીતે લાઈફનું કરવું જોઈએ જેથી જીવન જીવવા જેવું લાગે. એટલું બધું ચોપડીઓવાળું કંઈ ના જીવી શકાય. વ્યવસ્થાપનના સિદ્ધાંતો બરાબર છે. આ મેનેજમેન્ટ શબ્દ આવ્યો એની સાથે એનું સરસ આ ગુજરાતી આવ્યું વ્યવસ્થાપન. પહેલાં પણ લોકો મેનેજ તો કરી લેતા હતા. અમારે સૌરાષ્ટ્રની ભાષામાં તો રોડ બી લેતા હતા. બહુ મેનેજમેન્ટ કરતા હોય, કદાચ બધું અનુકૂળ ન હોય એથી કે નાની નાની વાતે કોઈ રિસાઈ નહોતા જતા, વાંધા નહોતા પડતા. જ્યાં નથી રમતો કે નથી રમતી કરીને ઊભા નહોતા થઈ જતા, રોડ બી લેતા હતા. એક સાદું ગુજરાતીમાં કહેવત ઉક્તિ છે, જે પડ્યું પાન નિભાવી લેતા હતા. હવે આ નિભાવવાની જ વૃત્તિ ઓછી થતી જાય. હવે આગ્રહો વધી ગયા છે. હવે સૌને પોતાનું જીવન છે. બે જણા જે ભેગા થાય છે સાથે જીવશું એવા સંકલ્પથી, એ પણ પોતાને કેન્દ્રમાં રાખીને જ વિચારે છે. એ બંનેને પોતપોતાના જીવનનો સમયનો મહિમા બહુ છે. અસ્તિત્વ અને વ્યક્તિત્વ બંનેના આગ્રહો ખૂબ વધ્યા છે.
હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે લગ્નના રિસેપ્શનમાં કવર આપીને ઉતર્યા હોઈએ અને પછી અઠવાડિયામાં ખબર પડે કે એ લોકોએ ખાધા ખોરાકીમાં શું માગવું એના આંકડા સેટ કરે છે. એટલી ઝડપથી બધું હવે તંત્ર દુઃખી કરે, વ્યથિત કરે એવું છે. એટલે સૌથી મોટી જે ક્રાઇસિસ છે ને એ આ રિલેશનશિપમાં છે. રિલેશનશિપની આ મેનેજમેન્ટ, જેમાં સૌથી વધુ આપણા વડીલો પણ આજે મેં કહ્યું આરંભમાં પડ્યું પાન નિભાવવું એ સમજાવી ગયા હતા. હવે જરૂરી નથી તમને ના અનુકૂળ હોય તો નહીં. હવે એવો સમય નથી કે પરાણે તમાચો મારીને ગાલ લાલ રાખવાવાળી વાત. હવે કોઈ દીકરીઓ એવું માને નહીં, કોઈ દીકરાઓ એવું માને નહીં. એટલે એ રીતે જીવવું એવો આગ્રહ નથી, પણ થોડુંક ધૈર્ય એ આ વ્યવસ્થાપનમાં બહુ ઉપયોગી થશે. મૂળ શબ્દ છે સંબંધ. સ ઉપર પણ અનુસ્વાર છે, બ ઉપર પણ અનુસ્વાર છે. અનુસ્વાર એટલે ટપકું ઉપર મીંડું. સંબંધ એમ છે. ઘણા લોકો સંબંધ બોલે છે. સંબંધ એટલે તો બંધન સાથે. હવે જ્યાં બંધાય પછી તો પીડા હોય જ. જે બંધાય એ ગંધાય, જે વહી જાય એ જ સુગંધાય. એટલે સમબંધ શબ્દ એટલે આવ્યો છે કે જેમાં બંને જણ, બંને વ્યક્તિત્વો એકમેકની સાથે સરખું જોડાય. જો સરખું જોડાઓ તો બંનેની તૈયારી છે બંને માટે કશુંક છોડવાની, અનુકૂલન સાધવાની. અનુકૂલન એ આ મેનેજમેન્ટમાં જીવનનું જે કેટલાક રહસ્યો છે એનો મૂળ મંત્ર આ અનુકૂલનમાં છે. અનુકૂલન એટલે અંગ્રેજીમાં એડજસ્ટમેન્ટ. એડજસ્ટ થવાનું, થોડું ગોઠવાવાનું. તમે જે બે પૈડા ગતિ કરે છે, બે ચક્રો યંત્રના, એમાં એવું જ હોય છે કે આમાં જ્યાં ખાંચો છે ત્યાં આમ ગોઠવાય છે. જો આમ ગોઠવાય તો ફરે નહીં, તૂટી જાય ધાર. આનું ખાનું ને આની જગ્યાએ એમ બધું ગોઠવાય ને એટલે પછી આ મૂવ થઈ શકે. આ અનુકૂલન છે. આવું એડજસ્ટમેન્ટ આવડવું જોઈએ. આપણે શું છે કે ધાર સામસામી ભેગી કરી દઈએ છીએ અને પરિણામે તો તૂટી જ જાય, એ કંઈ ટકે નહીં. આ ખાલી જગ્યામાં આંગળી સામેની વ્યક્તિ પરોવે તો આ હાથમાં હાથ પરોવાય છે. આપણી એ તૈયારી નથી હાથમાં હાથ પરોવતી વખતે. આમ જ રાખીને ઘણા આમ મુઠ્ઠી વાળીને કોઈને મળો ને તમે, ત્યારે તમારા મનમાં એવી શ્રદ્ધા સ્પષ્ટ છે કે કોઈ મારા હાથમાંથી લઈ જશે. તમે એવું વિચારવા જ તૈયાર નથી કે મુઠ્ઠી ખોલીને મળો તો તમારા હાથમાં કોઈ કંઈ મૂકી પણ શકે. એક બીજી સંભાવના છે ને, એ સંભાવના તરફ કેમ વિચાર નથી કરતા? બે મુઠ્ઠીઓ વાળીને જ મળો તો પછી મુઠ્ઠીઓ જ સામસામી ઉગામવાનું મન થાય. હસ્ત મેળાપ કરાવે છે એટલા માટે કરાવે છે. આમનોય હાથ ખુલ્લો છે ને આનોય ખુલ્લો છે. બંને ખુલ્લા હાથ એકબીજાની ઉપર મૂકે તો જ આ હાથની રેખાઓ આ રેખાઓ સાથે મેળ મળે ને. આ ટ્રાન્સફર છે એકમાંથી બીજામાં, એકમેકના સ્વીકારની. એ હૃદય મેળાપની તૈયારી માટે છે આ હસ્ત મેળાપ. તો અનુકૂલન સાધવું પડે સંબંધોમાં. એટલે જીવનનું આજે કંઈ વ્યવસ્થાપનનું રહસ્ય છે આટલું છે કે પહેલાં જોઈએ સ્વીકાર. જેની પણ સાથે કામ કરીએ, જીવવાનું નક્કી કરીએ, એનો પહેલાં સ્વીકાર કરો. સ્વીકાર એટલે જેમ છે તેમ આખા. આટલું ગમે છે એમનું ને મને આટલું નથી ગમતું એવું ન થાય. ગમે એટલે પૂરા જ ગમે, એમાં મર્યાદા પણ આવી જાય. એમાં પછી આપણને ઐશ્વર્યા રાય સુંદર જ છે, આપણને બહુ જ ગમે. પણ હવે ઐશ્વર્યા રાય એમના ઘરે જ્યારે બેસતા હશે અને એમની બગાસાને એવું બધું આપણી જેમ આવતું જ હશે જ ને, તો પછી એ વખતે શું કરતા હશે? એ આપણી જેમ જ બગાસું ખાય ને. કદું કોઈ આજુબાજુ ના હોય તો ઓડકાર આરામથી ખાઈ પણ લેતા હશે. એ કંઈ 24 કલાક ઐશ્વર્યા રાય તરીકે જ વર્ત્યા કરે એવું ન હોય. અને અભિષેક બચ્ચને એ સમજી લેવું પડે તો જ બેવનું ચાલે. પહેલાં જે તૈયાર થઈને બેડરૂમમાંથી બહાર આવે છે ડ્રોઈંગ રૂમમાં, એ તો નાટક છે. એ નાટકવાળો હિસ્સો એ ભજવવો જોઈએ, એમાં ના જ નથી. પણ જે આપણા છે એનો તો આખો સ્વીકાર હોય, એની મર્યાદા સાથે સ્વીકાર હોય. પ્રિયાને તમે જ્યારે શરૂઆતમાં મળો છો એ તો કેવા, એક પેલી ફિલ્મ રાજેશ ખન્નાની આવેલી એમાં એ કહેતા હતા કે આપણે બંને એકબીજાને જ્યારે પહેલાં મળતા ત્યારે થોડા સમય માટે ત્યારે આપણા તમામ ઉત્તમ સાથે મળતા હતા. બેસ્ટ ઓફ અસ એ રીતે બોલીએ પણ એવું જ સરસ
વર્તીએ પણ એટલું જ સરસ, વસ્ત્રો પણ એવા જ સરસ, સુવાસ પણ એટલી સુંદર. આપણા ઉત્તમની સાથે આપણે એકમેકને મળતા હતા. હવે જ્યારે એક ઘરમાં સાથે રહીએ છીએ લાંબો સમય, આખો દિવસ, ત્યારે એ 24 કલાકની ઉત્તમતા તો ક્યાંથી લાવવી? પછી તો એમાં જેવા હોય એવા કોકવાર તો થાય કે નહીં? કોકવાર તો આમ કોફી પીવે તો આમ સબડકો મારી લે કે નહીં માણસ? પછી એમ કાયમ આમ તમે શરૂઆતમાં સીસીડીમાં સામે બેસતા હશો ત્યારે આમ ક્યાંય સુધી પકડીને બેસતા હશો, મનમાં થતું હશે કે પીલું હવે, પણ હવે એનું જે કંઈ ડેકોરમ છે એ પ્રમાણેનું જે પદ્ધતિ, હવે આ બધું એટલું મોંઘું થતું જાય છે. મને ખરેખર નવી પેઢી માટે તો એમના મમ્મી પપ્પાઓની બહુ ચિંતા થાય છે, કારણ કે તમારે તો કમાવું નથી, એટલે આ તમે જે કંઈ ખર્ચો છો એ આપવાના તો એમણે છે તમને પોકેટ મની રૂપે, અને મમ્મી પપ્પા નહીં સમજી શકે તમે જે પોકેટ મનીમાં વધારો માગ્યા કરો છો નહીં, કારણ કે એમને ખ્યાલ નહીં આવે કે તમે કહો અમારે કોફી પીવા નહીં જવાનું, હવે પપ્પાને એમ થાય કે હાથે જા ને, એમાં કોણ ના પાડે છે? હવે એને શું ખબર કે તમે જે કોફીનો મગ લઈને સામસામા બેસો છો એમાંથી આપણી મહિનાની કોફી આવે. ઘણું બધું બદલાઈ ગયું. અમે લોકો પ્રેમમાં જ્યારે પડતા ને, એટલે અમે લોકો ઘણી વાર પડતા. એ બાબતમાં બહુ મનમાં મોકળાશ જ હતી કે એવી કોઈ જીત નથી કે આમ જ આ એકવાર પડ્યા એટલે પછી હવે પડે એને ઊભા થવાનો અધિકાર છે જ. અમે સાબરમતીની રેતમાં બેસીને વાત કરીએ ને તો રેતીની અંદર 100 ગ્રામ શીંગને ચણા નાખી દઈએ અને વાત કરીએ વીણતા વીણતા. એટલે એક તો ટાઈમ જાય, સરસ રીતે વાતો થઈ શકે, અને કદાચ જો બેમાંથી એક પાર્ટીને અનુકૂળ ના આવ્યું તો બહુ મોટું રોકાણ ન થાય. એ પાછું બધું વીણી લેવાય, કારણ કે ઉઠ્યા એમના ચાલ્યા ગયા પછી તો તમે જ છો, અને બાકી રહેલી શીંગ છે તે તમે વીણી અને બીજી કોઈ મુલાકાત બીજા કોઈ માટે રાખી શકો. આ પણ વ્યવસ્થાપન છે. બધી વખતે આટલું બધું ઓળઘોળ થઈ જવા છતાં કેટલીક વખત પ્રતિકૂળતા એવી ઊભી થાય પણ ખરી. તો આ સ્વીકાર જેવા છે તેવા 24 કલાકનું નાટક ન હોય. મેકઅપ પડદા ઉપર કે મંચ ઉપર સારો લાગે, જીવનમાં 24 કલાકનો મેકઅપ ના હોય. હા, ઉત્તમ વર્તન વાણી વ્યવહાર હોવા જોઈએ અરસપરસ, પણ પ્રામાણિકતા વગર ન હોય તો એને કરવાના શું? તમે કરો છો એ નાટક જ છે એવું બેઉને ખબર હોય,